જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। અત્યારે તહેવારની સિઝન ચાલી રહી છે। જો કંઈ ગળું ખાવાનું મન થયું હોય તો તમે તૈયાર જેવી જ આ રીતે બાસુંદી બનાવી શકો। અને જ્યારે કોઈ અચાનક મહેમાન આવી જાય અને શું બનાવવું તે આઈડિયા ન આવતો હોય ત્યારે પણ તમે આ બાસુંદી બનાવી શકો, જે ખૂબ જ ઝડપથી અને ઇઝીલી બની જાય છે। તો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને આગળનો વિડીયો આપણે જોઈએ। હવે આપણે બાસુંદી બનાવવા માટે માવો જોશે। તો જ્યારે માવો ઘરમાં ન હોય અને બાસુંદી બનાવવાની થઈ હોય તો તમે ઝટપટ ઘરે પણ માવો બનાવી શકો। તો તે માટે મેં કઢાઈ મૂકી છે। તેને પહેલાં આપણે આ રીતે ઘીવાળી કરી લઈશું, જેથી અંદર દૂધ ચીપકે નહીં। તેની અંદર મેં 1/4 આ વાટકી દૂધ એડ કર્યું છે। દૂધ ગરમ થાય એટલે તેની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે। આ રીતે તમે માવો બનાવી શકો જો બહારથી ન મળે એમ હોય ત્યારે। તો હવે આપણે આ માવો બનાવીશું। દૂધ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે થોડો થોડો મિલ્ક પાવડર એડ કરતો જવાનો છે અને હલાવતા રહેવાનું છે। આ રીતે એકદમ કઠણ થાય ત્યાં સુધી તેને આપણે હલાવતા રહીશું। આપણો મિલ્ક પાવડરનો માવો રેડી થઈ ગયો છે, તેને આપણે એક વાટકીમાં લઈ લઈશું। હવે આપણે બાસુંદીમાં નાખવા માટેના ડ્રાયફ્રૂટને શેકી લઈશું। તો એક કઢાઈમાં હું થોડું ઘી એડ કરીશ અને આ એક વાટકી બદામ અને આ અડધી વાટકી જેટલા કાજુ આપણે શેકી લઈશું। આપણે ડ્રાયફ્રૂટને બ્રાઉન થવા દેવાના છે। તમે શેકેલા ડ્રાયફ્રૂટ નાખશો તો બાસુંદીનો સ્વાદ ખૂબ જ સારો એવો આવશે, એટલે આપણે ડ્રાયફ્રૂટ શેકીને નાખવાના છે। આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે, તો હવે તેને એક પ્લેટમાં આપણે લઈ લઈશું। હવે આપણે દૂધને ઉકાળવાનું છે, તો એના માટે મેં સૌથી પહેલાં કઢાઈ મૂકી છે। તો કઢાઈને તમારે ઘીવાળી કરવાની છે અથવા તમે પાણી પણ નાખી શકો, જેથી દૂધ અંદર ચીપકે નહીં। તો મેં કઢાઈને ઘીવાળી કરી છે અને અહીં એક બાટલીનું બાસુંદી બનાવી રહ્યા છીએ, તો હું દૂધ એડ કરી રહી છું। હવે આને આપણે ઉકળવા દેવાનું છે। એ ઉકળે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ શરૂ કરી દઈએ। બાસુંદી બનાવાય છે એ રીતે આપણે બનાવી રહ્યા છીએ। તો મેં અહીં એક પેન લીધી છે, તેની અંદર હું ખાંડ એડ કરીશ। તો એકદમ ધીમી ફ્લેમ પર આપણે એને અડવાની નથી, જાતે જ એને મેલ્ટ થવા દેવાની છે। તો તે ઓગળે ત્યાં સુધી તેને આપણે રહેવા દઈશું અને એકદમ ધીમી ફ્લેમ રાખશું। ત્યાં સુધી આપણે દૂધ ઉકળે છે તેને સતત ચલાવતા રહીશું। આપણું દૂધ આ ઉકળવા માંડ્યું છે, તેની અંદર આપણે હવે કોર્નફ્લોર એડ કરવાનો છે। તો ઠંડા દૂધની અંદર આ કોર્નફ્લોર મેં 1 ચમચી લીધો છે, તેની અંદર ઠંડુ દૂધ નાખી પછી આપણે એડ કરશું। જો ગરમમાં નાખશો તો સીધા લમ્સ થઈ જશે, એટલા માટે અહીં આ કોર્નફ્લોર મેં એડ કરી દીધો છે। હવે તેને આપણે સારી રીતે ઉકળવા દઈશું। એકદમ ઘટ્ટ થઈ જશે કોર્નફ્લોર આવ્યો એટલા માટે। આપણે જે ખાંડ મેલ્ટ થવા માટે મૂકી હતી તે એકદમ સારી રીતે ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો। કલર પણ ખૂબ જ સરસ એવો થઈ ગયો છે। હવે આની અંદર આપણે જે દૂધ ઉકળવા મૂક્યું છે તેમાંથી દૂધ એડ કરવાનું છે। તો આ રીતે હું આ મિશ્રણની અંદર દૂધ એડ કરી દઈશ, તમે જોઈ શકો છો। હવે આને આપણે સારી રીતે હલાવી લેવાનું છે। હવે આની અંદર જે આપણે માવો બનાવ્યો હતો તે એડ કરી દેવાનો છે। તો આ માવો હું અહીં એડ કરી રહી છું। આપણું આ મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। એકદમ ઘાટું પણ થઈ ગયું છે। હવે જે આપણું દૂધ ઉકળી રહ્યું છે તેની અંદર આપણે એડ કરવાનું છે। આપણું દૂધ એકદમ સારી રીતે ઉકળી ગયું છે। ફરતી જે મલાઈ ચોટે છે તેને પણ આ રીતે લઈ લેવાની છે, જેથી દૂધ એકદમ ક્રીમી થાય। હવે તેની અંદર જે આપણું મિશ્રણ છે તે એડ કરવાનું છે। તો આની અંદર હું મિશ્રણને એડ કરી દઈશ। આપણું આ મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે। તો અહીં હું થોડાક અંદર નાખું છું અને થોડા ગાર્નિશ માટે રહેવા દઉં છું। તો અહીં ડ્રાયફ્રૂટ મેં એડ કરી દીધા છે। હવે આને આપણે ઠરવા દેવાનું છે, એકદમ વરાળ નીકળી જાય ત્યાં સુધી ઠરવા દેશું। ત્યાર પછી આપણે તેને ફ્રીઝમાં મૂકી દઈશું ઠંડુ કરવા માટે। તો તૈયાર છે બહાર જેવી જ આપણી બાસુંદી। તેની ઉપર હું થોડું ગાર્નિશિંગ કરી દઈશ ડ્રાયફ્રૂટથી, આ રીતે। તો તમે જોઈ શકો છો એકદમ દેખાવમાં પણ ખૂબ સરસ લાગી રહી છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે। તો તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો।
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.